ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः वेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति
शान्तिः। श्लोक नंबर 56. दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् न विनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जन् रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। यः सर्वत्र अनभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम्। શુભ અશુભ જાય, શુભ હોય કે અશુભ હોય, જીવનમાં આ દ્વંદ્વ તો પ્રાપ્ત થતા જ રહેવાના. કોઈનું પણ જીવન હોય, જો સમજ. અને એટલે ભગવાન શું કહે છે? તત્તત પ્રાપ્ય. જો તત્તત એટલે કે તે દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, સંબંધોની દ્રષ્ટિએ, સંપત્તિની દ્રષ્ટિએ તત્ત જે પણ કોઈ તત્તનો શું થાય? જે પણ કોઈ પરિસ્થિતિ હોય, જે પણ કોઈ પરિસ્થિતિમાં જે પણ શુભ કે અશુભ પ્રાપ્ત થાય, નાભિનંદતિ ન દ્વેષ્ટિ. કોઈનું પણ બહુ અભિવાદન કરવાની જરૂર નથી, કોઈના પ્રત્યે દ્વેષ કરવાની પણ અઘરું જ છે. સમજ. ગુજરાત સંસ્કૃતમાં કહેવત છે, આગતે સ્વાગતમ કુર્યાત. કોઈ આવે ને બહુ પ્રેમથી એનું સ્વાગત કરો. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. જઈ રહ્યો ને તેને અટકાવવાનું નહીં. આવે એને આવો કહેવાનું, જાય એને શું કરવાનું? જવા દેવાનું. નિવર્તે નું શું થાય? જવા. એટલે હું હંમેશા કહું છું, ઘરમાં પેલું એક બોર્ડ મારી જ મૂકવાનું, જે આવે તે જાય. જો આ સમજ. આપણે અહીંયા આવ્યા જ છે, જો સમજો. એટલે આપણે એક દિવસ શું થવાના છે? જવાના જ છે. પણ દરેક મનુષ્ય એવી રીતે જ જીવન જીવે છે કે જાણે હું ક્યારેય આ દુનિયામાંથી જવાનો જ નથી. સુખ આવે ને તો એ પેલું વાંચવાનું, આવે તે જાય. નાભિનંદતિ. દુઃખ આવ્યું, આવે તે જાય. ન દ્વેષ્ટિ. આપણી મુશ્કેલી એવી છે કે સુખ આવે ત્યારે પેલો એટલો બધો ખુશ થઈ જાય, કૂદકા મારવા માટે. જા વિચાર. અને દુઃખ આવે તો પેલો ચત્તો પાઠ એવો પડે કે પેલો મહિના સુધી ખાટલામાંથી જ નહીં ઉઠે. જા વિચાર. આમ આપણી બુદ્ધિ કેવી છે? ઊંચી નીચી થતી રહે. અને શું કહેવાય? આપણી બુદ્ધિ હંમેશા ઊંચી નીચી થાય. ક્યારેય આપણી બુદ્ધિમાં કોઈ સમતોલપણું આવતું જ નથી.
દુઃખ પડે એટલે પેલો તત્કાળ દુઃખી થઈ જાય, અને સુખ આવે એટલે પેલો તત્કાળ સુખી થઈ જાય. આમ બુદ્ધિ પર, મન પર, વૃત્તિઓ પર આપણું કોઈ નિયંત્રણ રહેતું જ નથી. જો વિચાર, આ જ્ઞાનીની ચર્ચા થઈ રહી છે. જ્ઞાનીની ચર્ચા એટલે સાધક માટે આ બધું શું છે? સાધન છે. આપણે પણ આ પ્રકારના જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. જો સમજવાનું કે કોઈ પણ વસ્તુ હોય, બહુ હરખાઈ જવાની જરૂર નથી અને બહુ દુઃખી થવાની જરૂર નથી. પણ દરેક મનુષ્યને એવું લાગે, દરેકને જ એમ લાગે કે મારા જીવનમાં જેવું દુઃખ છે એવું દુઃખ તો કોઈને છે જ નહીં. સમજો, ભગવાનનું એટલા માટે કે ભગવાનનું જીવન જો આપણે યાદ રાખીએ ને, તો ભગવાનને જેટલું દુઃખ પડ્યું ને એટલું દુઃખ તો કોઈને પડતું નથી. આ સમજો, છતાં પણ આપણે સતત પોતાના વિશે શું માનતા રહીએ, અને દુઃખનું કારણ પણ આપણે કોને માનીએ? પાછા પેલાને કારણે દુઃખી થયા, આને કારણે દુઃખી થયા, આમ થવું જ નહીં જોઈએ, ઠંડી બહુ પડે ને પવન બહુ આવે. જો સમજો, ભગવાન એટલા માટે કહી રહ્યા છે, અહીંયા જ કહે છે એમ નહીં. જો સમજો, વળી પાછું આ શુભ અશુભ, માન અપમાન, પેલા 12મા અધ્યાયમાં વળી પાછું આવવાનું જ છે બધું. 18મા અધ્યાયમાં પણ ફરીથી પાછું આવશે જ. આ દ્વંદ્વ છે, અને દ્વંદ્વ શું છે? જીવનમાં રહેવાના જ છે. કોઈ એમાં બાદ બાકી નથી. આ સમજો, ગમે એટલે આપણે પ્રયત્ન કરીએ અને ગમે એટલી ગોઠવણ કરીએ ને, પણ જે થવાનું હોય ને એ જ થતું હોય. આપણું આયોજન ગમે એટલું સરસ હોય, આપણે ભલે 10 વાગે તૈયાર થઈને બેસી ગયા. જો આ વિચાર, તત્ત પ્રાપ્ય, ભલે આપણે આયોજન કર્યું ને ભલે આપણે બધું કર્યું હોય, ન થાય તો પછી શું છે? એને માટે આપણા મનને બગાડવાની જરૂર નથી. જો આ વિચાર, મુશ્કેલી આપણી એ છે કે આપણે પોતે જ પોતાને નુકસાન પહોંચાડીએ છીએ. તમારા મનને તમે ઊંચું નીચું કરતા રહો છો. ગઈકાલ કીધું ને, વીતરાગ ભય ક્રોધ. આ વૈજ્ઞાનિકોએ શોધી નાખ્યું. જો આ સમજો, મેનેજમેન્ટ વાળા જે બધા ને, એંગર મેનેજમેન્ટ એને કહેવાય, કે તમે ક્રોધ કરો, દ્વેષ કરો, મનમાં નકારાત્મક ભાવ લાવો, આ બધાની તમારા શરીર પર નકારાત્મક અસર પડે છે. જો વિચારજો, ખરેખર તમે જુઓ ને, આપણું જે શરીર જે છે, આપણું સંપૂર્ણ શરીર એક રસાયણ શાસ્ત્ર છે. આ સમજો, આપણને ખબર જ નથી આ સંપૂર્ણ શરીર શાના પર ચાલી રહ્યું છે? આ રસાયણ પર જ ચાલી રહ્યું છે. એ રસાયણમાં થોડા ફેરફાર થઈ જાય અને શરીરમાં શું થવા માંડે, એની અસર દેખાય જ. જો આ સમજો, અને ભલે ડોક્ટરો કહેતા હોય કે આ હૃદય ચાલે ને, કિડની ચાલે ને, ફેફસા ચાલે ને, પેટમાં પાચન થાય, આ તો બધું બાહ્ય છે. આ સમજો, પણ તમે ક્રોધ કરો, નકારાત્મક ભાવના લાવો, તમારા શરીરમાં એવા પ્રકારના રસાયણો ભળતા હોય છે કે જે તમારા શરીરને શું કરે? નુકસાન કરે છે. ક્રોધ કરીએ કે દ્વેષ કરીએ, આ બધા વિચારોની આ મન પર, આ શરીર પર પણ શું થાય? અસર પડે. આ વિચારજો, આ ખરેખર નુકસાન આપણે કોને કરીએ છીએ? પોતાને જ કરીએ છીએ. વધારે પડતો આનંદ પણ નકામો જ છે, વધારે પડતો પ્રેમ પણ નકામો જ. અતિ સર્વત્ર વર્જયેત. પહેલી વાર પેલું શારજામાં પેલો કપિલ દેવ વર્લ્ડ કપ જીતેલો, એને 175 રન મારેલા અને વર્લ્ડ કપ આપણે જીત્યા. તો ત્યાં એક દાદા બેઠા હતા, પેલો આપણે જીત્યા એ સમાચાર સાંભળીને ત્યાં સ્ટેડિયમમાં શું થયું, એ એટલા બધા ખુશ થઈ ગયા કે ત્યાં એ આનંદમાં જ એમને હાર્ટ એટેક આવ્યો, ત્યાં ને ત્યાં શરીર શાંત થઈ ગયું. જો વિચાર, એવું જ પેલા એક ભાઈને થયું. એની પેલી સિલ્કની સાડીની દુકાન એટલે આ હોલ કરતા અડધી હશે, પણ આ ખાના કરતા મોટી. જો આ સમજ, અને લગ્નની સિઝન ચાલતી હોય એટલે બધી સાડી શું કરી હોય? ભરી હોય એ લોકો. અને ખરેખર જે પારંપરિક સાડી વાળા હોય ને, એ લોકો પેલા ગદલા બિછાવીને રાખે. કેમ? પેલી સાડી આમ બતાવવાની હોય. જો આ સમજો,
એટલે આખી દુકાનમાં એને શું કરેલું, એટલે ગદલા પાથરેલા હતા. અને કોઈકને વળી કંઈક સૂજ્યું, જો આ સમજજો, તો પેલા બારણા પર કેરોસીન નાખી અને પછી આગ લગાવી. જો આ વિચાર, ગદલાને બળતા વાર નહીં લાગે અને સિલ્કની સાડીને પણ બળતા કેટલી વાર લાગવાની. પેલો સામે કોઈક રહેતું હશે, એને જોયું કે પેલી આગ લાગી, એને પેલા ભાઈને, પોલીસને ફોન કર્યો ને પેલા ભાઈને ફોન કર્યો કે તમારી દુકાનમાં આગ લાગી છે. જો સમજો, આટલું જ વાક્ય સાંભળ્યું ને પેલો ભાઈ શું થઈ ગયો, વિચારી. આપણું શરીર જે છે ને એ અમુક જ પ્રમાણમાં સુખ અને દુઃખ સહન કરી શકે, આ સમજો. પણ ખરેખર જુઓ ને તો આપણે આ શરીરની એટલી બધી હિંસા કરીએ છીએ, અને જો શરીરની જો આટલી હિંસા થતી હોય તો પછી મનના સ્તર પર તો આપણે શું કરતા હોય છે, વિચારીજો. જો સ્થૂળ પર આટલી બધી અસર છે, આ સમજજો, આ સ્થૂળ શરીર છે, જો સ્થૂળ શરીર પર એની આટલી બધી અસરો થતી હોય તો પછી આપણે સૂક્ષ્મ શરીર જે મન છે, ઇન્દ્રિય છે, પ્રાણ છે, બુદ્ધિ છે, એના પર તો એની કેટલી બધી વિપરીત અસર પડતી હશે, જો આ વિચારી જોજો. એટલે આજકાલ વૈજ્ઞાનિકો જુએ છે, ડોક્ટરો જુએ છે કે મોટે ભાગેના જે બધા રોગ જે છે ને એ કોઈ જંતુઓથી રોગ થવા કરતા પણ માનસિક રોગ શું છે, વધારે છે. વિચારો, ઘણા એવું આ પરીક્ષા આવે ને ત્યારે બાળકોને એવું હોય, કેટલાક બાળકો એવું કે પરીક્ષા આવે ને એટલું ખાય જ નહીં. મને યાદ છે, મારી સાથે એક છોકરી ભણતી હતી, એ પરીક્ષા આવે ને એટલે ખાય ને એની મમ્મી એને ખવડાવે. જો સમજો, પેલી વાંચતી હોય ને એની મમ્મી શું કરે, જો વિચારજો, તું 20 વર્ષની થઈ, તાર મમ્મીએ તને ખવડાવવું પડે. જો વિચારો. અને કેટલાક એવા હોય, અમારી ભાઈ એ વાંચવા બેસે ને એટલે પેલું આખું મોટું પેલું થર્મોસ ભરીને ચા મૂકીને જ બેઠો હોય. જો આ વિચારજો, ચા હોય, પછી પેલા મમ્મી ગાંઠિયા બનાવે, પછી ચણા દાણા, પેલો વાંચતો જાય ને શું કરતો જાય. એટલે ઘણા પરીક્ષા આવે ને તો પેલું 5 કિલો વજન ઉતરી જાય અને કેટલાકમાં 5 કિલો વધે. જો આ વિચાર, વિચારી દો. પરીક્ષા એક પરિસ્થિતિ છે, આ સમજો. આપણા શરીર પર, આપણા મન પર આ બધાની અસર છે. અને જો આ બધું આપણા મનને અસ્વસ્થ કરનાર છે તો પછી સ્થિતપ્રજ્ઞ તો શું થઈ જાય. જો આટલી નાની નાની બાબતો આપણા શરીર પર, આપણા મન પર અસર પાડી રહી છે તો પછી ઈશ્વર ચિંતન, આત્મચિંતન કરી શકવાના છે આપણે. ભગવાન શું કે છે, તત્ત પ્રાપ્ય. એનો શું થયો, આપણા જીવનમાં આ પ્રસંગો બનતા જ રહેવાના. શુભ પ્રસંગ બને, અશુભ પ્રસંગ બનતા જ રહે છે, આ સમજો. નાભિનંદતી ન દ્વેષ્ટિ. જો આ સમજો, સમતોલપણું આપણા મનમાં આપણે જ લાવવાનું, કોઈ લાવી શકવાનું નથી, આ સમજો. જે પણ કોઈ પરિસ્થિતિ છે, એટલે નરસિંહ મહેતા કહી ગયા, જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. જીવનમાં જે બની રહ્યું છે એને જેવું છે ને એવું અપનાવી લો. પણ આપણે આંતરિક રીતે શું કરીએ, સતત વિરોધમાં રહીએ છીએ, સતત વિરોધ કરીએ, સતત સંઘર્ષ કરીએ છીએ. જો આ વિચાર, એટલે ભગવાન એ શું કહેવા માંગે છે, આ જ્ઞાની એ છે જે કોઈ પણ પ્રકારનો માનસિક સંઘર્ષ કરનાર નથી. જો આ વિચાર, જેના મનમાં કોઈ માનસિક સંઘર્ષ છે જ નહીં. તત્ત પ્રાપ્ય શુભ શુભમ. જો આ ભગવાન કહી રહ્યા છે એનો શું થયો, જ્ઞાનીના જીવનમાં પણ શું થવાનું, આવા પ્રસંગો બનવાના જ છે. એના જીવનમાં પણ શુભ બનવાનું છે, એના જીવનમાં પણ અશુભ બનવાનું જ છે. એને પણ કંઈક મળવાનું છે, કંઈક નથી મળવાનું. જો સમજો, પ્રસક્તસ્ય પ્રતિષેધ. એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે, જે વસ્તુ શક્ય હોય એને તમે નકારી શકો. આપણું વેદ શાસ્ત્રને બહુ સુંદર દ્રષ્ટાંત આપે. કોઈને એવો આદેશ કરવો પડે, અગ્નિ ન પીબેત. જો સમજો, અગ્નિ પીવો જોઈએ નહીં. જો કોઈને કેવું પડે, સુરામ ન પીબેત કેવું પડે. જો વિચારજો, મદિરા પાન કરવું જોઈએ નહીં,
એવું કહેવું પડે છે, એ નકારવું પડે છે. કેમ નકારવું પડે? કારણ કે એ પીવાની શું છે? શક્યતા છે. પ્રસક્તસ્ય પ્રતિ પ્રસક્તસ્ય એટલે કે એની શક્યતા છે. જો એમ ભગવાન પણ અહીંયા આગળ જે બતાવી રહ્યા છે એ દુઃખે શું અનુદ્વિગ્ન મના, એનો અર્થ શું થયો? એના જીવનમાં પણ આ દુઃખો આવવાના છે. સુખે શું એના જીવનમાં પણ સુખના પ્રસંગો આવવાના છે. તત્ત પ્રાપ્ય શુભાશુભ, એના જીવનમાં પણ શુભ અને અશુભ પ્રસંગ બનતા જ રહે છે. પણ એ ક્યારેય પોતાના મનનો સમતોલપણું ગુમાવે નહીં. જો વિચાર શક્ય જ છે. સમજો, એનું મન કેવું છે? સ્વસ્થ છે. આપણું જો વિચાર, સ્વસ્થ એટલે શું કહેવાય? સ્વસ્થ એટલે આત્મજ્ઞાન છે. આ સમજો ખરેખર. સ્વે આત્મની તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. સ્વે આત્મની તિષ્ઠતિ, સ્વ એટલે પોતે. ગ્રહસ્થ કોને કહેવાય? ગૃહે તિષ્ઠતિ ઇતિ ગ્રહસ્થ. તટસ્થ કોને કહેવાય? તટે તિષ્ઠતિ ઇતિ તટસ્થ. સ્વસ્થ સ્વે આત્મની તિષ્ઠતિ. જાસન હું એટલે કહું, આત્મ સિવાય ક્યાંય પણ તમારી બુદ્ધિ લઈ ગયા તો પેલું ગરબડ થવાની જ છે. આ સમજો. અને કોઈ એમ માનતું ના અમારું જીવન તો બધું બરાબર છે, અમારે કોઈ ગરબડ છે, તેમાં તો બધું બરાબર આરામથી ચાલે. જો સમજો, હું એટલે કહું, કોઈનો પણ દાણો દબાવો ને પછી જે નીકળે ને, એટલે ક્યારેય કોઈ દાણો દબાવવાનો જ નહીં. આ સમજો. આપણે ગુજરાતીમાં દાણો દબાવવાનો કહેવાય, અંગ્રેજીમાં કહેવાય ડોન્ટ પ્રેસ બટન. એને કહેવાય બટન કહેવાય. કોઈનું પેલું બટન દબાવવાનું જ નહીં. એ બટન દબાવો ને પછી જે નીકળે ને એ આપણા માટે નુકસાન કરનાર ને એને માટે નુકસાન કરનાર જ હશે બધું. તત્ત પ્રાપ્ય. જો આ મન સ્વસ્થ રહેવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ આવે પણ એ પરિસ્થિતિને સામનો કરવા માટે જો આ સમજો બરાબર, ફક્ત બૌદ્ધિક તર્ક કામ લાગતું નથી. આ સમજો. ગમે એટલા તર્ક કરો ને, ગમે એટલી બુદ્ધિ વાપરો ને, ગમે એવા બુદ્ધિશાળી હોઈએ, પણ શુભ અશુભ જેને કહીએ, દુઃખ સુખ જેને આપણે કહીએ, આ બધી વસ્તુનો સામનો જે કરનાર છે એ બુદ્ધિ નથી. જો આ સમજો, આ બધી વસ્તુનો સામનો કરનાર તો કોણ છે? આ મન છે. પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સુંદર શબ્દ વાપરે, ઇમોશનલ મેચ્યોરિટી એને કહેવાય. જો આ સમજો, ભાવનાત્મક રીતે આપણે પરિપક્વ છીએ કે નહીં? ભાવનાત્મક રીતે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ કે? વિચારી જો, આપણું મન તરત જ શું થાય છે? ડગી જાય. જો વિચારો, ગમે એવો મહાન ડોક્ટર અને ગમે એવો બુદ્ધિશાળી હોય, ભલભલાના ઓપરેશન કરતો હોય, જો વિચાર, પણ એના જ દીકરાનું ઓપરેશન કરવાનું હોય તો જો વિચાર, ભલભલાની પરીક્ષા લેતો હોય પણ એના દીકરાની પરીક્ષા લેવાનું એને જ ખબર હોય કેટલા પાણીમાં. જો સમજો, જ્યાં પેલું અહંતા અને મમતા આવે ને એટલે ભાવનાત્મક રીતે દરેક માણસ શું થઈ જાય? ઢીલો પડી જ જાય. જો સમજો, ગમે એવા તર્ક હોય ને, બધા તર્ક એના શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. એટલા માટે કહું, રામજી આ બધામાં એમનું મન કેવું હતું? જ્યારે એમને એમ કહેવામાં આવ્યું કે રાજ્યાભિષેક કરવાનો છે, ત્યારે પણ એમનું મન શું હતું? ના વિનંદતી. જો આ સમજો, સવારે વશિષ્ઠ મુનિએ બોલાવ્યા, રામજી ત્યાં પહોંચી ગયા. ત્યાં ગયા અને વશિષ્ઠજીનું મુખ જોઈને જ રામજીને ખબર પડી ગઈ કે કંઈક બીજું જ છે. ગયા ત્યારે એવા ભાવનાથી ગયા કે ગુરુજી રાજ્યાભિષેક કરવાનો છે, કોઈક પ્રકારની મને સૂચના આપવાની હશે, એટલે ગુરુજી મને બોલાવ્યો છે, એટલે પહોંચી ગયા ગુરુજી પાસે. પણ ગુરુજીનું મુખારવિંદ જોઈને એમને ખ્યાલ આવી ગયો. જ્યારે વશિષ્ઠ મુનિએ વાત કરી કે આ પ્રકારથી માં કહીએ દશરથ રાજા પાસે 2 વરદાન માંગ્યા છે. જો ભરત ને રાજ. જો આ સમજો, રામ કે બહુ સારી વાત છે, હું રાજ કરું કે ભરત રાજ કરે, શું ફરક પડવાનો? જો વિચાર, મન બિલકુલ સ્વસ્થ છે. બીજું વરદાન કયું છે ગુરુજી? કે તમને 14 વર્ષનો વનવાસ છે, તાપસી જીવન જીવવાનું. જો આ સમજ,
વાલ્મીકી મુનિ લખે છે એમના મુખારવિંદમાં કોઈ પ્રકારનો ફરક નહીં. નાભિનંદતી ન દ્વેષ્ટિ. સ્વસ્થ છે, માનસિક રીતે સ્વસ્થ. જો એટલે કહું, ગમે એટલું પાંડિત્ય હશે તમારી પાસે, ગમે એટલી બુદ્ધિ હશે અને ગમે એટલા તર્ક હશે, પણ માનસિક રીતે જો તમે સ્વસ્થ નહીં હો તો પછી વીતરાગ ભય ક્રોધ અશક્ય છે. આ સમજો. તરત જ આપણું મન ખાટું મોડું થઈ જાય, તરત પેલો ક્રોધ આવી જાય, તરત મન દુઃખી થઈ જાય. જો વિચાર. અને એટલે ભગવાન શું કે છે? નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ રીતે માનસિક રીતે જે સ્વસ્થ રહી શકે છે, માનસિક રીતે જે સમતોલપણું રાખી શકે છે, એની જ બુદ્ધિ ક્યાં પ્રતિષ્ઠિત થઈ શકે છે? એની જ બુદ્ધિ આ આત્મતત્વમાં પ્રતિષ્ઠિત થઈ શકે. જો વિચાર. હું એટલે વારંવાર કહું છું, આ જગત તો તમારી બુદ્ધિને ખેંચતું જ રહે છે. આ જગત તો તમારી બુદ્ધિને શું કરતું રહે છે? જો એક શબ્દ વાપરું છું, કાયમ જ આ શબ્દ વાપરું, તમારી બુદ્ધિને વ્યસ્ત રાખે છે. આ જગત તમારી બુદ્ધિને, તમારા મનને શું કરે છે? વ્યસ્ત રાખે છે. અને જો આ જગતના નામ રૂપમાં, આ જગતના શુભ અશુભમાં તમારી બુદ્ધિ જો ફસાયેલી હશે, વ્યસ્ત હશે, તો પછી આત્મચિંતન ક્યારે થશે? એ બુદ્ધિ આત્મામાં પ્રતિષ્ઠિત ક્યારે થશે? જો વિચાર. એટલે શંકરાચાર્ય કહે છે શુભમ પ્રાપ્ય ન તુષ્યતિ ન રુષ્યતિ, અશુભમ ચ પ્રાપ્ય ન દ્વેષ્ટિ. શુભની પ્રાપ્તિ થાય તો કે બહુ હરખાઈ જતો નથી. રુષ્યતિ એટલે આપણી દેશી ભાષામાં શું કહેવાય? એકદમ હરખાઈ જતોય નથી. અને અશુભની પ્રાપ્તિ થઈ ગઈ તો એ દ્વેષ કરતો નથી, દુઃખી થતો નથી. જો આ મન આપણું સ્વસ્થ રહેવું, કંઈ પણ થઈ જાય. જો એટલે કહું, પરંતુ સવારના પોરમાં ચા નહીં મળે ને એટલે એની બુદ્ધિ બગડે. ચા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. જા સમજ. અમે કંઈક સત્સંગમાં હતા. જા સાંભળજો. સવારે પેલું સમાચાર પત્ર આવે એટલે અમે 2-3 જણા હતા બધા. પેલું સમાચાર પત્ર આવ્યું એટલે અમારામાંથી એક જણા પેલું છાપું ખોલીને વાંચવા માંડ્યું. જા સમજ. બીજું આવ્યું એટલે મને કે છાપું ક્યાં છે? કોઈ વાંચે. ચાલો મારો દિવસ બગડ્યો. જા સમજ. એ છાપું વાંચે તારો કાથી દિવસ બગડ્યો? જા. હું તો છે ને એ છાપું ઘડીક કરેલું આવે ને એવું હોય ને તો જ હું તો વાંચું, નહીં તો હું વાંચું જ નહીં. કોઈ ખોલેલું છાપું હોય એટલે શું છે? જો આ સમજો. એટલે તો તમારા જીવનમાં જો તમે બહુ જ આગ્રહ રાખશો ને કે આમ જ હોવું જોઈએ, તો બીજો તો દુઃખી થતા થશે, પણ પહેલું કોણ દુઃખી થવાનું? તમે જ થવાના છો. વૃંદાવનમાં એકવાર અમે સત્સંગ કરતા હતા મરાશ્રી સાથે. એમની પાસે અનેક યુવાન સાધુઓ આવતા માર્ગદર્શન માટે, સત્સંગ માટે, માર્ગદર્શન માટે હંમેશા આવતા હોય. એટલે યુવાન સાધુ હતો, સરસ. સવારે 7:30-8 વાગે એમના આશ્રમમાં ભંડારો હોય. ભંડારો એટલે બધા સાધુઓ આવીને ભોજન કરે રોજ સવારે. આ સમજો, 100-150 સાધુઓ શું છે, સવારે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, 7:30-8 વાગે એટલે ટેબલ ગોઠવાઈ ગયું હોય અને એના પર બધું ભોજનના તપેલા ગોઠવાઈ ગયા. જા સમજો. અને દરેક સાધુ પોતપોતાની રીતે ઝૂંપડી બનાવીને કે એક ઓરડો રાખીને રહેતા હોય અને સાધના કરતા હોય. એટલે ભોજનની ખટપટ નહીં કરવી હોય એટલે શું કરે? આશ્રમમાં આવે, ભોજન લે અને નીકળી જાય. કોઈની સાથે કોઈ વાતચીત નહીં કરવાની. એવા કેટલાય સાધુઓ હતા. ક્યારેય નહીં આશ્રમમાં કોણ આવ્યું ને કોણ ગયું, મહારાજજી છે કે નહીં, એ લોકોનું એક જ કામ, ભોજન લીધું, રૂમ પર ગયા અને સાધના કરવાની. આને માટે હૃદય જોઈએ તો થાય. આ સમજો. બાકી આપણે તો આખા ગામની પંચાયત હોય, કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું. તો સમજ. અને જે બધા સાધુઓ હતા એ ભંડારામાં, જ્યારે ભંડારામાં આવે અને ખબર પડે કે મહારાજશ્રી આવ્યા છે તો એ બધા ત્યાં સત્સંગ કરવા આવે 9 થી 10. એટલે એક યુવાન સાધુ ત્યાં આવે. મહારાજશ્રીને ખબર કે આ સાધના કરી રહ્યા છે.
એટલે કે महाराज जी एक प्रश्न करना है, आगे बोलिए। हमने सुना है ये गाय का दूध बहुत सात्विक होता है। महाराज जी के बिल्कुल बढ़िया। तो महाराज जी हम सोच रहे हैं कि अभी 1 साल के लिए हम गैया का दूध ही लेंगे और कुछ नहीं लेंगे, आप क्या कहते हो? महाराज के बोलवा बहुत कड़क, टूकू न टच करे। हाँ वो तो बहुत बढ़िया है, लेकिन किसी सेठ के यहाँ रहना पड़ेगा। जा समझ, रोज हवार हान तमने गायनु दूध જોઈએ એનો શું થયો? જો સમજો, ઓ પ્રેક્ટિકલ વાત છે, આ સમજો। આમ જ મને જોઈએ એમ કરો એનો શું થયો? તમે તમારી જાતને શું કરી રહ્યા છો? ગુલામ બનાવી રહ્યા છો। પણ એનો અર્થ એવો નથી કે મન ફાવે એમ જીવવું, મન ફાવે એમ ખાવું, એમ નથી કહેતા। જો વિચાર, સાધના કરીએ આપણે, પણ આપણી સાધના એવી હોવી જોઈએ કે આપણે પણ એમાં કોઈ પ્રકારથી વિક્ષિપ્ત નહીં થઈએ। આપણી આજુબાજુ રહેનારા પણ શું છે? વિક્ષિપ્ત થવા જોઈએ નહીં। આપણે જ સાધના કરીએ અને આપણે જ વિક્ષિપ્ત થતા હોઈએ તો પછી એ સાધના શું કામની? ના વિનંદતી ન દ્વેષ્ટિ। જો આ શબ્દ, મન આપણું સ્વસ્થ જોઈએ। મન જો તમારું સ્વસ્થ નથી ને તો પછી આત્મચિંતન અશક્ય છે। આત્મામાં મનને સ્થિત કરવું શું છે? શક્ય જ નથી। અને એટલે ભગવાન કહી રહ્યા છે કે જે વસ્તુ આપણા મનને વ્યસ્ત રાખનાર છે એ બધા પ્રત્યે આપણા મનમાં શું છે? રાગ પણ નહીં જોઈએ, દ્વેષ પણ નહીં જોઈએ। આ એક જાસન। બીજું, અત્યારે તમે જેને શુભ માની રહ્યા છો, અત્યારે તમે જેને સારું માની રહ્યા છો, 1 કે 2 વર્ષ પછી એ જ વસ્તુ તમારા માટે શું થઈ જશે? શુભ રહેશે। જો આ સમજો, તમારા જીવનમાં તમે જુઓ, થોડા વર્ષો પહેલા જેને તમે શુભ માનતા હતા, હવે એને તમે શુભ માની રહ્યા છો। થોડા વર્ષો પહેલા તમે જેને સારું કહેતા હતા એને અત્યારે તમે સારું કહી રહ્યા છો। એનો અર્થ શું થાય? આપણા રાગ દ્વેષ પણ કેવા છે? બદલાતા રહે છે। અને બદલાતા રાગ દ્વેષ પર જો તમે આધાર રાખશો તો પછી તમારું મન સ્વસ્થ રહેશે। વિચારી, એક દાદા ગુજરી ગયા, જો આ સમય, એ દાદાને તેવું ક્યારેક રહેતી, બિલકુલ નિયમથી જીવન, જપ તપ સેવા, બિલકુલ નિયમિત જીવન। એક વાર આમ બેઠા હતા, અમે સત્સંગ કરતા હતા, એટલે અચાનક જ કંઈક મારી પ્રશ્ન પૂછો, બોલો। તો કે આજકાલ મને ગોળ પાપડી, ગાજરનો હલવો આ બધું ખાવાની બહુ ઈચ્છા થાય। જો સમજો, એટલે કહું કે આ શરીરમાં પરિવર્તન આવે ને એમ રાગ દ્વેષ પણ શું થતા જાય? બદલાય। આ સમજો, કઈ નહીં, મન થાય કે એક ટુકડો ખાઈ લેવાનો, તમે આટલું બધું શું કામ એ કરો છો? કે હું 75 નો થયો, અત્યાર સુધી ક્યારેય નહીં, પણ કે હવે મને આવું ઈચ્છા થાય એટલે મારે કેવું પડે, બનાવ મારા માટે। જો આ વિચાર, હું એટલે કહું છું કે આ શરીરના પરિવર્તન સાથે મન પણ શું થાય છે? બદલાય છે। અને એ મન પર જો આપણું નિયંત્રણ નથી તો એ મન આપણને શું કરશે? એ મન આપણને નચાવવાનું જ છે। આ સમજો। અને એટલે ભગવાન કહી રહ્યા છે કે તમારું મન સ્વસ્થ હોવું જોઈએ, તમારા મન પર તમારું નિયંત્રણ હોવું જોઈએ। અને એટલે હવે પછીના શ્લોકમાં ભગવાન શું કહે છે? યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશ। જો આ સમજ, ત્યાં ભગવાને કીધું સર્વત્ર। જો આ સમજ, સર્વત્ર એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણું મન સ્વસ્થ રહેવું જોઈએ। અહીંયા શું કહે છે? સર્વશ। જો આ સમજો, સર્વશ એટલે કે સર્વ પ્રકારે। યદા સંહરતે ચ અયમ કૂર્મઃ અંગાની, અયમ કૂર્મઃ અંગાની સંહરતે, કૂર્મઃ કાચબો, અંગાની સંહરતે, જ્યાં કોઈ પણ, શંકરાચાર્ય કહે છે ભય પ્રાપ્ય, જ્યાં પેલો ભયની શક્યતા આવી,
તો તત્કાળ કાચબો શું કરે છે? પોતાના સર્વ અંગો સમેટી લે. જો આ સમજ, સર્વશઃ સર્વ પ્રકારથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ, એ જ પ્રકારથી જ્ઞાની પણ કોણ છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ સંહરતે. જો સંહરતે શબ્દ એ મૂકવાનો. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયથી પાછું ખેંચી લે છે. વિચાર, એટલે કહું કે સામે ભલે ગમે એવું સ્વાદિષ્ટ પડ્યું હોય, તમે ના બોલી શકો કે નહીં? પેલા બટાકા વાળા મૂક્યું, કચોરી મૂકી હોય, આ 2-4 વધારે જાસામાં જ છે. આપણે પેલું ગાજરનો હલવો, હમણાં આ શિયાળો આવે ને જાત જાતનું શરૂ થાય, અને પછી આમ હાથમાં આવે એટલે પછી શું કરવાનું? આપણે દેશી ભાષા કે ઝાપટી જ લેવાનું. જાસમ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ. આગળના 2 શ્લોકમાં મનની સ્વસ્થતાની વાત કરી. હવે અહીંયા શું કહે છે? ઇન્દ્રિયોના સ્તર પર પણ એનો મનમાં શું છે? કોઈ પ્રકાર ઇન્દ્રિયોના વિષય, ઇન્દ્રિયાર્થેભ્ય એટલે કે ઇન્દ્રિયોના વિષયોમાંથી. જા સમજ, ઇન્દ્રિયોને એ પાછી સમેટી લે છે. એનો અર્થ શું થાય? વિષયોને ના પાડતા આવડવી જોઈએ. આ સમજો. ના પણ એને એટલો આગ્રહ કરો ને તો ખાવું પડ્યું. જા, કોઈ કઈ આગ્રહ કરતું નથી, ખવડાવતું નથી. આ સમજો, આગ્રહ આપણું મન જ કરતું હોય. નામ આપણે કઈ ભક્તાનું જ લેતા ફરીએ. એનો અર્થ શું થયો? તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા સર્વશઃ એમ કે છે. એટલે શંકરાચાર્ય કહે છે યથા કુર્મઃ ભયાત સ્વાની અંગાની ઉપસંહરતિ સર્વતઃ એવં જ્ઞાનનિષ્ઠઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ સર્વ વિષયેભ્યઃ ઉપસંહરતે. પણ આવું ક્યારે થાય? એટલે આગળ શંકરાચાર્યજી કહે છે અયમ જ્ઞાનનિષ્ઠાયામ પ્રવૃત્તઃ યતિઃ. જે આ જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત થયો છે, જે આત્મનિષ્ઠ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એને શું કરવું જોઈએ? પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિય વિષયોમાંથી પાછા ખેંચતા આવડવું જોઈએ. વિષયોમાં જાય વાંધો નથી, પણ જરૂર પડે ત્યારે શું છે? ધારો કે કોઈ તમને આવીને એમ કે આ ફરારી ગાડીની ચાવી તમને આપું છું, આ ફરારી ગાડી તમારા માટે. તમે ચાવી લીધી, ફરારી ગાડી ખોલી, એમાં બેઠા, પેલું ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને પેલો બહાર ઊભો કે પણ એમાં બ્રેક નથી. એમાં આપણું જીવન પેલું બ્રેક વગરનું જ છે. આ સમજો, કેટલીક બાબતમાં આપણી પાસે બ્રેક છે, પણ સર્વશઃ શંકરાચાર્ય કહે છે સર્વ વિષયેભ્ય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સર્વ વિષયો પ્રત્યે આપણા મનમાં શું હોવું જોઈએ? આપણને પોતાને અટકાવતા આવડવું જોઈએ. કેટલાક લોકો પેલો બોલવાનું શરૂ કરે, પછી પેલો ને આપણે અટકાવીએ ને તો પેલો ચાલુ જ. સમજ, એક વાર પેલો ચાલુ થયો ને પછી અડધો કલાક સુધી પેલી બ્રેક લાગે જ નહીં. આ ઘણી વાર આપણે જાહેર સભાઓમાં જઈએ ને, પેલાના હાથમાં માઇક આવે ને, જા સમજો. એકવાર એક સંમેલન હતું, જા સમજો, બહુ મોટું સંમેલન વાપીમાં હતું. વલસાડમાં હતું ને વાપીમાં હતું. એટલે વલસાડ વાળાએ મને બોલાવેલી. જા સમજો, એટલે વાપી વાળાએ વલસાડ વાળાને એમ કીધું કે આ માતાજી તો અહીંયા આવતા જ રહે છે, અમને લાભ મળતો નથી, એટલે એ માતાજીને અમે વાપી લઈ જઈશું. જા સમજો, એટલે અહીં વલસાડ હતી તો વલસાડથી મને વાપી લઈ ગયા. જા સમજો, પછી પેલા આયોજકોએ બધું ગોઠવણ કરી, પછી બધું ગોઠવાઈ ગયું. બીજા બધા મહાત્માઓ પણ આવેલા. આ સમજો, અમે લોકો 10-15 મહાત્માઓ બેઠા. પેલા વાપી વાળા ખાસ મને અહીંયાથી ત્યાં લઈ ગયા. જો આ સમજો, પછી એક મહાત્માને માઇક આપ્યું, અને જો આ સમજો, જે સભા હોય, જે વિષય હોય, એને અનુરૂપ બોલવાનું હોય. આ સમજો, પેલા મહાત્માએ શરૂ કર્યું. બધા મહાત્માને બહુ ખાસ રીતે એ લોકોએ કહી દીધું હતું કે વધારેમાં વધારે 10 મિનિટ બોલવું. જો આ સમજો, પેલા મહાત્માને માઇક મળ્યું, પણ અડધો કલાક સુધી એમાં પાછા એ લોકો એક જણને પેલું ઘંટડી માટે બેસાડેલા. જો આ સમજ,
પેલો બિચારો ઘંટડી માર્યા જ કરે ને આ મહાત્મા શું છે? આ વિચારી જો, મહાત્માઓ જો આવું વર્તન કરતા હોય પછી આમ જનતા પાસે તમે શું રાખી શકો? એ લોકોને શું અપેક્ષા રાખીએ આપણે? પણ બીજા મહાત્માને આપ્યું, એણે 20 મિનિટ લીધી. જો આ સમજો, એટલે જે આયોજક જે મને અહીંયાથી ત્યાં લઈ ગયો, જો આ સમજો, મને આવીને કે માતાજી શું કરે? કઈ નહીં, મારે કોઈ બોલવાની જરૂર નથી, તું આ હવે સંકેલી લે, કારણ કે લોકોને પણ પાછું ઘરે જવાનું હોય. જો આ સમજો, એટલે કે ના માતાજી હું તમને ખાસ અહીંયા લઈ આવ્યો, જો વાંધો ને તું આ બંધ કર હવે, કારણ કે આ લોકો જવાના. જો આ સમજો, તારા હાથમાં માઇક આવ્યું એટલે પછી બોલતા જ રહેવાનો કોઈ નિયમ નથી. આ સમજો, એક વાર કહ્યું 10 મિનિટ, એનો અર્થ શું થયો? એ 10 જ મિનિટ. 2 વાગે બંધ કરવાનો એનો અર્થ શું થયો? એ 2 વાગે બંધ થવું જ જોઈએ. આ સમજો, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સંહરતે. દરેક બાબતમાં સમજો, ભોજન હોય, બોલવું હોય, જોવું હોય, એટલે કે આ ટીવી પણ એવું જ છે. આજના જમાનામાં બધા આજે એડિક્શન એને કહેવાય. જો આ સમજો, આદતો, વ્યસન કહેવાય એને. આ નવા જમાનાના વ્યસને બદલાઈ ગયા. જો આ સમજો, હવે વ્યસન એટલે શું છે? આ સેલફોન વ્યસન છે, પેલું ટીવી વ્યસન છે, વિડીયો ગેમ વ્યસન છે. સર્વશ, શંકરાચાર્ય શું ભગવાન શું કહે છે? સર્વશ. નહીં એટલે નહીં. જો સમજો, આપણે એમ કે ને ટાટા ને બિરલા, આમાં તો ટાટા ને બિરલા નહીં બને કોઈ. આ સમજો, બિરલા જે હતા, રાત્રે 10 વાગે એટલે એમને આખા બંગલાનું લાઈટ બધી શું થઈ જાય? બંધ જ થઈ જાય. જો આ સમજો, નિયમથી આપણે જીવન જીવીએ તો કંઈક જીવનમાં સિદ્ધ કરી શકીએ. ભોજન નિયમથી હોય, સુવાનું હોય, આ બધી ચર્ચા વિસ્તારથી ભગવાન પછી કરશે. આ સમજો, પેલો એક દિવસ બિલકુલ ખાય ને પછી બીજે દિવસે એવું પેટ ભરીને ખાય. પેલો એક દિવસ આખો દિવસ કશું જ બોલે નહીં, પછી બીજે દિવસે બોલવાનું શરૂ કરે ને બધું પૂરું કરી આપે. સમજો, નિયમિત જીવન. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સંહરતે યથા કુર્મઃ અંગાની ઇવ. જેવી રીતે કાચબો પોતાના અંગને સમેટી લે, એમ આપણને પણ ઇન્દ્રિયોને શું છે? પાછી ખેંચતા આવડવું જોઈએ. કેમ? ઇન્દ્રિયાણી પ્રમાણ, આગળ આવશે બધું. આપણે આ ઇન્દ્રિયોને જેટલી સહજતાથી લઈએ છીએ એટલી સહજ આ ઇન્દ્રિયો નથી. આપણે આ વિષયોને જેટલી સહજતાથી લઈએ છીએ એટલા સહજ આ વિષયો નથી. જો સમજો, વિષય શબ્દનો જ અર્થ શું થાય? વિષિનોતિ બંધનાતિ વિના રજ્જુ. આ વિષયોને તમને બાંધવા માટે કોઈ દોરડાની જરૂર જ નથી. એકવાર મનમાં રાગ થઈ ગયો કે દ્વેષ થઈ ગયો, મન શું કરવાનું? પછી એ જ ચિંતન કરજો. એટલા માટે આ કેટલાક લોકો પાસે આપણે જઈએ ને તો એકની એક જ વાત કરતા હોય. આ ઉંમર થાય ને, માણસ 70ની પાસે પહોંચે ને પછી એ વાતો કરતા એકની એક જ હોય. આ સમજો, અહીંયા જ વલસાડમાં એક દાદા હતા, કાયમ મારે એમને મળવા જવાનું થતું. હવે રહ્યા ને દાદા, હું જ્યારે પણ મળવા જાઉં ને પેલો 1956થી શરૂ કરે, પછી બીજી વાર જાઉં ને એટલે પાછું 1956થી શરૂ કરે. એટલે એમ કહું, દાદા ગઈ વખત આપણે 1970 પહોંચેલા, એટલે હવે 70થી આગળ ચાલો. જો આ સમજો, એ દાદા બિચારા મારા માટે માન હતું. હા બરાબર, ગઈ વખતે તમને કીધું હતું નહીં, હવે હું તમને કહું 71માં શું થયેલું, એટલે પછી શરૂ થઈ જશે. તે વિચાર પછી મારે પાછું યાદ રાખવું પડે. જો એમને તો યાદ નહીં, મારે યાદ રાખવું પડે. જો આ સમજો, બીજી વાર જાઓ ને ત્યારે દાદા 75 સુધી પહોંચેલા. જો આ સમજ, એટલે પછી 76થી શરૂ થાય. છે આપણી પાસે ઘણું બધું બોલવાનું, છે આપણી પાસે ઘણું બધું રજૂ કરવાનું, પણ બધું જ બધાને કહેવું જોઈએ એવું કંઈ જરૂરી નથી. જો સમજો, બોલવું આવશ્યક છે એવું નથી. આ સમજો, એટલા માટે જ આ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય કરવું હોય તો પહેલું તે જોવાનું, આ મારા માટે આવશ્યક છે. જો વિચાર, જો આવશ્યક છે તો આપણે બોલીએ. આવશ્યકતા પણ મૂકો ને એટલે તમારું ખાવું, પીવું, બોલવું, ઉઠવું, ઊંઘવું બધું 50% શું થઈ જાય? કપાઈ જ જાય. જો સમજો, આ સમજો. ત્રીજું, જો આ સમજો,
કેટલાક લોકોને એકની એક વાત કહેવાની આદત હોય. પેલો કહે પછી વળી પાછો 5 મિનિટ થાય ને વળી પાછો કે 5 મિનિટ થાય ને વળી પાછો તું જઈ આવજે. હા, અને પણ કયું એક વાર તું રે. રિપીટેશન, એને શું કહેવાય? રિપીટેશન. માણસ રિપીટેશન ક્યારે કરે? પણ સામેવાળા પર એને શું છે? વિશ્વાસ જ નથી, એટલે એને શું કરતો રહે? જો વિચાર, આ બધામાં જો હવે સમજો, આ બધામાં આપણે આપણી માનસિક શક્તિનો શું કરીએ છીએ? વ્યય કરીએ છીએ. અને જેટલી તમારી માનસિક શક્તિનો વ્યય થશે તો પછી તમારું મન આત્મચિંતન માટે ઉપલબ્ધ રહેતું જ નથી. સમ અને એટલે ભગવાન શું કહે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. આમ જેનું જીવન બિલકુલ નિયમથી છે, જે જરૂર પડે ત્યારે, જેમ જરૂર પડે ત્યારે કાચબો પોતાના અંગને સમેટી લે છે, જરૂર પડે ત્યારે શું કરે છે? બહાર કાઢે છે. એ જ રીતે જરૂર પડી ત્યારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ, જરૂર નથી ત્યારે ઇન્દ્રિયોને શું છે? એ પાછી ખેંચી લેતા આપણને આવડવું જોઈએ. એટલે મેં કહ્યું એમ, પેલી બ્રેક મારતા આવડવું બધી જ બાબતમાં. જ્યાં સુધી તમારા ઇન્દ્રિયો પર, તમારા મન પર, તમારા વિચારો પર તમારી પોતાની બ્રેક નથી, ત્યાં સુધી તમારી બુદ્ધિ આત્મચિંતન કરી શકે એમ નથી. અને જો આત્મચિંતન નહીં કરશે તો આત્મામાં પ્રતિષ્ઠિત થવું અશક્ય છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? જ્ઞાનનિષ્ઠ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સંહરતે. કેમ? જ્ઞાનનિષ્ઠાયામ પ્રવૃત્ત યતિઃ. કારણ કે એનું જીવન ક્યાં સમર્પિત છે? જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત થવા માટેનું જીવન છે. જો એટલે કહું છું, તમે ગીતા ભણો કે ઉપનિષદ ભણો અને ભણીને ભણાવવું ને, એ તો બધું બહુ સહેલી વસ્તુ છે. આ સમજો. મને તમે 1 વર્ષ સાંભળો ને તો તમે પ્રવચન કરતા થઈ જાઓ. આ સમજો, કશું નથી આમાં. પણ એ પ્રકારથી જ્ઞાન નિષ્ઠામાં આપણે શું થવાનું છે? પ્રવૃત્ત થવાનું છે. નિષ્ઠા આપણી ક્યાં થવી જોઈએ? જો વિચાર, આપણી નિષ્ઠા ક્યાં છે? આપણી બુદ્ધિ ક્યાં બેઠી છે? આપણું મન ક્યાં બેઠું છે? આપણે રાગ દ્વેષ ક્યાં છે? એટલે ભાગવત બહુ સુંદર કહે છે કે આ જગત પ્રત્યેના રાગ દ્વેષ છે. એટલે કે રાગ દ્વેષનો વિષય શું છે? આ જગત છે. જો આ સમજો, તમારું મન આ જગતમાં કેમ જાય છે? ધારો કે હું અત્યારે તમને એમ કહું કે તમારું મન કંટોલાનો વિચાર કરે છે. જા સમજો. તમારું મન ઓબામાનો વિચાર કરે છે. જા સમજો. જ્ઞાન છે કંટોલા શું છે, ઓબામા શું છે, કંટોલા શું છે, બધું આપણને શું છે? ખબર છે. પણ એનું ચિંતન મન કરે છે? એનો અર્થ શું થયું? તમે જેટલું જાણો છો એ બધાનું ચિંતન થાય કે એ બધા પ્રત્યે તમારા મનમાં રાગ દ્વેષ હોય એવું જરૂરી નથી. પણ જે વસ્તુ તમારા મનને વ્યસ્ત રાખે છે એના પ્રત્યે તો તમારા મનમાં શું છે? રાગ દ્વેષ છે. જો સમજો. અને જો એ બધી વસ્તુ તમારા મનને વ્યસ્ત રાખતું હોય તો પછી તમારું મન આ જ્ઞાન નિષ્ઠા માટે પ્રવૃત્ત ક્યારે થવાનું? જ્ઞાન નિષ્ઠાયા પ્રવૃત્ત. જ્ઞાન નિષ્ઠા તો પછીની વસ્તુ છે, પણ એ જ્ઞાન નિષ્ઠા માટે પણ શું કરવું પડે? પ્રવૃત્તિ કરવી પડે. અને એ પ્રવૃત્તિ કરીશું તો પછી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા થશે. એટલે હું વારંવાર કહું કે આમ આમ બેઠા ધ્યાનમાં આમ કુંડલીની જાગૃત થઈને આમ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એવું નથી. આ સમજો. અને એવું માનતા નહીં કે જે જ્ઞાન થઈ ગયું એટલે પછી જે ખાવું હોય તે ખાય. ભગવાન અહીંયા શું કહી રહ્યા છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય. જો સમજો, જ્ઞાન નિષ્ઠ છે એ પણ શું કરે છે? પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે. એટલે હું તમને વારંવાર કહું, સંન્યાસીનું જીવન જે છે એમ નહીં માનવાનું જે મનમાં આવે ખાધું જ્યારે ખાધું હોય એમને, એ સંન્યાસીનું જીવન નથી. એટલે ઘણા મને કે હવે અહીંયા જ ઉઈ રહો ને પછી અહીંયાથી જ આપણે ક્લાસમાં જઈશું. એટલે એ શું માને? ભોજન અને ક્લાસની વચ્ચે અમારે કંઈ કરવાનું જ નથી. જો વિચાર, તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ. જો વિચાર, એનું જ ચિંતન કરીએ, એને જ ચર્ચા કરીએ. અને એટલે ભાગવત બહુ સુંદર કહે છે કે રાગદ્વેષ તો છે જ બુદ્ધિમાં, પણ રાગદ્વેષના વિષયો આ જગત છે. જો આ સમજો.
એટલે ભાગવત કે છે કે રાગદ્વેષનો વિષય આ જગત છે, એટલે એટલે રાગદ્વેષનો વિષય ભગવાનને બનાવી દો. રાગ કરવો હોય તોય ભગવાન સાથે કરો, દ્વેષ કરવો હોય તો પણ શું છે, પરમાત્મા સાથે કરો. આમ તમારા રાગદ્વેષનો વિષય બદલી નાખો, સંસારને બદલે શું કરો, ભગવાનને કરી દો. ભગવાનને આ ગમે છે, ભગવાનને આવું ગમે છે, હું ભગવાન માટે આમ કરું. જો વિચાર, આમ તમારા મનનો વિષય, તમારા રાગદ્વેષનો વિષય કોને બનાવી દેવાનો છે, એ પરમાત્મા. જો સમજો, આને મધ્ય માર્ગ કહેવાય. વેદાંત તો સીધી જ વાત કરે, આ સમજવાનું. વેદાંત તો સીધું જ કે છે આ વિષય ચિંતન છોડી દો. ભાગવત કે છે કે ચિંતન કરતા રહો પણ વિષય બદલી નાખો. જો આ ઈશ્વરને તમારા ચિંતનનો વિષય બનાવો. ગીતામાં કહેવામાં આવશે, જો આ સમજો, મય્યેવ મનાધસ્વ મયી બુદ્ધિમ નિવેશય મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. જો સમજો, મામ નમસ્કુરુ એટલે કે શરીરથી પણ તમે ઈશ્વરનું ચિંતન કરો. મન્મના ભવ, પ્રેમ ઈશ્વરને કરો. મચ્ચિત્ત, ચિંતન ઈશ્વરનું કરો. આ મનનો વિષય, બુદ્ધિનો વિષય, શારીરિક ક્રિયાનો વિષય તમે કોને બનાવો, પરમાત્માને બનાવો. શરીરની પ્રવૃત્તિમાં જે છે એમાં પણ પરમાત્માને લાવો, મનની ભાવનાઓમાં મન ભગવાનને લાવો, બુદ્ધિના વિચારમાં ભગવાનને લાવો. જો આ સમજ, મન મના ભવ મદ ભક્ત, પ્રેમ પણ તું મને જ કર અર્જુન. આમ ઈશ્વરને જો આપણે વિષય બનાવીશું તો પછી આ સંસારના વિષયો શું થશે, ધીમે ધીમે છૂટી જશે. અને એ સંસારના વિષયો છૂટશે તો પછી આપણે ઈશ્વર ચિંતન, આત્મચિંતન કરી શકીએ. અને એટલે શંકરાચાર્યજી બહુ સરસ છે, જ્યાં સમજો, જ્ઞાન નિષ્ઠાયામ પ્રવૃત્ત. જેને આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી છે એના માટે આ શું છે, આવશ્યક છે કે ઇન્દ્રિયોના વિષયમાંથી એ પાછું ખેંચી લે. જા સમજો, આ બધી જે ચર્ચા છે, આ એક વસ્તુ બીજી સ્પષ્ટ કરી લો. તમે જો એમ માનતા હોય કે ગુરુજી આમ માથા પર હાથ મૂકે અને આમ મારી બુદ્ધિ નિષ્ઠ થઈ જાય, અશક્ય છે. આ બધામાં પ્રવૃત્તિ કોણે કરવાની છે, આ બધામાં પ્રયત્ન કોણે કરવાનો છે, તમારે જ કરવાનો. પ્રયત્ન તમારો છે, આ સમજો. એટલા માટે મોક્ષને પણ પુરુષાર્થ કહેવામાં આવે. પ્રારબ્ધ નથી મોક્ષ, કૃપા પણ નથી. મોક્ષ શું છે, પુરુષાર્થ છે. ગુરુ આમ કૃપા કરીને આમ થઈ, આ બધું નકામું છે, આ સમજો. એટલા માટે જે લોકો ગુરુની ચર્ચા કરે ને એનાથી 10 ગાઉ દૂર રહેવાનું, આ સમજો. ગુરુ શ્રેષ્ઠ, પણ તું શું કરે, એ ફાફડા જલેબી જ ખાતો હોય. જા સમજો, આ સમજો. તમારી બુદ્ધિ ક્યાં છે, જ્ઞાન નિષ્ઠાયામ પ્રવૃત્ત. તમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો, એ જ્ઞાન નિષ્ઠા માટેની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ કે નહીં, એ આપણું કામ છે. જો આ સમજો, એ પ્રયત્ન આપણો છે. આમ ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સંહરતે. આમ સતત જે આ પ્રકારથી જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત છે અને આ પ્રકારથી જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી લીધો છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આજે છેલ્લો દિવસ છે, ફરી આપણે માર્ચમાં મળીશું, ત્યારે આગળ આ જ્ઞાનીના લક્ષણો શીખી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસતો મા સદ્ગમય તમસો મા
ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ